સુમુલ ચૂંટણીને લઈને સોનગઢ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા જારી છે. પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં અંદાજે 80% જેટલું મતદાન પૂર્ણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સોનગઢ બેઠક પર ઉમેદવારોની વાત કરીએ તો પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત, કોંગ્રેસના દિનેશભાઈ ગામિત, મકનજીભાઈ ગામિત અને આમ આદમી પાર્ટી પ્રેરિત અરવિંદભાઈ ગામિત વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. જો કે મકનજી ગામિતે કાંતિભાઈ ગામિતની ટેકો જાહેર કરતા હવે મુખ્ય મુકાબલો કાંતિભાઈ ગામિત અને અરવિંદભાઈ ગામિત વચ્ચે જોવા મળી રહ્યો છે. એ દરમિયાન રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે મતદાન ચાલી રહ્યું છે તે સ્થળની મુલાકાત લઈ ભાજપ સમર્થિત ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નિખિલભાઈ શેઠ, પ્રદેશ મંત્રી કૈલાશબેન સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ ભાજપની જીત માટે જોર લગાવ્યું હતું. હવે સાંભળીએ ભાજપ સમર્થિત ઉમેદવાર અને પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતે મતદાન બાદ શું કહ્યું. સર, આજરોજ જે સુમુલ ઇલેક્શન ચાલી રહ્યું છે તે બાબતે આપ શું કહેશો? વંદે માતરમ. એટલા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ પ્રથા અને એ કરીને જ્યારે મને ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો, આજે લગભગ એકદમ શાંતિપૂર્ણ, અત્યારે લગભગ 130 જેટલા 176માંથી 130 જેટલા વોટરો વોટિંગ કરીને નીકળી ગયા. કોઈપણ જાતનો તોફાન નહીં, તકરાર નહીં, ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહેલું છે. થોડાક બાકી છે અત્યારે, અને એટલા આનંદ થાય કે 4 ઉમેદવારો હોવા છતાં ખૂબ માહોલ ગરમ નથી કે કાંઈ નહીં, કોઈનો અને બધા સાથે મળીને વોટિંગ કરાવી રહેલા છે. અમારા પાર્ટીના મહામંત્રીઓ, પ્રમુખો બધાએ જ અહીંયા હાજરી આપી છે. એટલે ખૂબ સારો સહકાર લોકોનો પણ મળ્યો છે, પશુપાલકોનો પણ મળ્યો છે. કાંતિભાઈ, અત્યારે ધારાસભ્ય પોતે પણ એ મુલાકાત લેવા આવ્યા છે અને આપ એકવાર આગળ પણ ડિરેક્ટર રહી ચૂક્યા છો સુમુલનો, તો પશુપાલકો વિશે એક લાઇનમાં શું કહેશો? પશુપાલકોમાં તો સર એવું છે કે ટ્રાઇબલ એરિયા છે, અહીંયા બીજો બિઝનેસ છે, અને ટ્રાઇબલ એરિયામાં પશુપાલક એ મહત્વનો બિઝનેસ છે અમારા માટે, કે પશુપાલકોથી રોજીરોટી, છોકરાઓ ભણાવવાના, ખેતી કરવાના પશુપાલનમાંથી થઈ રહી છે. એટલે અમે પશુપાલનને વધારે મહત્વ આપીએ છીએ કે પશુપાલન કરવાથી ખૂબ સારું શિક્ષકો કે આજે એન્જિનિયરો, ડૉક્ટરો એ પશુપાલનના લીધે, આદિવાસી એના વડીલો કદાચ ગરીબ હોય પણ પશુપાલનમાંથી એ કરીને એના ઉપર જો સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી એવા ડોક્ટર જયરામભાઈ ગામિત, સુરજભાઈ જે જિલ્લાના પ્રમુખ છે, તમામનો કેવો સહકાર મળ્યો આપને? તમામ જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના તમામ નાના મોટા હોદ્દેદારોએ બધે જ ગામે ગામ મહેનત કરીને ખૂબ સારી મહેનત કરી છે, અને એમાં સફળતા મળવાની અમને 100% ગેરંટી છે. જી સર, આભાર.